નમસ્કાર, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજથી આપણે એક નવી સિરીઝને સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની એક સિરીઝ છે. તો આ સિરીઝમાં તમે આઈ થિંક આ સિરીઝ જો પતશે ત્યાં સુધીમાં તમે લાસ્ટ સુધીમાં તમે પ્રોમ્પ્ટના માસ્ટર બની જશો. તો ઘણા વ્યક્તિ એમય આવે છે કે આમાં પ્રોમ્પ્ટ એટલે શું છે એ નથી ખબર, એનો ખાલી એટલો યુઝ કરે છે કે કંઈક ભૂલ આવી એટલે એનો યુઝ કરી નાખે છે. તો ખરેખર આ એનો મેન યુઝ છે જ નહીં. આ તમે બેઝિકથી ને બેઝિક યુઝ કરો છો. ખરેખર એઆઈનો શું યુઝ છે એ તમને આ લાસ્ટ સુધી સિરીઝ જોશો એટલે તમને ખબર પડી જશે. આના 2 થી 3 વિડીયો બનશે અને આજના વિડીયો હું તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપીશ, બધું શીખવાશ કે એઆઈ શું છે ને આને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની જરૂર શું કામ પડે ને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શું છે. તો પહેલી વસ્તુ તો વાત કરીએ એઆઈની. એ એટલે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે આપણા ક્લાસનો એવો વિદ્યાર્થી, આપણે ક્લાસ રચીએ એ ક્લાસનો એવો વિદ્યાર્થી એ વિદ્યાર્થીને બધું આવડે છે. એક વસ્તુ બધું વસ્તુ આવડી જાય છે. નથી સાહેબ ખાલી 5 સેકન્ડ ભણાવતા હોય એટલે 5 મિનિટ ભણાવે એટલે એના આથી આગળના કોન્સેપ્ટ કોક તો આવડે મળે એવા હોશિયાર વિદ્યાર્થી હોય, ખબર ને? બસ એ આઈ છે. પણ આ એ તો એ કહેતા એલા ભાઈ એ આપણો એટલો હોશિયાર વિદ્યાર્થી છે તો આપણે શું કામ એની પાસે ભાઈ એ નથી જોયું. એઆઈ છે ને એ હવે લગભગ ઘણી બધી જોબને ખાવાવાળું છે. એઆઈની દુનિયામાં એ જ સર્વાઈવ કરી શકશે જે એઆઈને જાણી શકશે. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. હવે તમે નવી ગાડી લીધી, તમને ગાડીમાં કંઈ ખબર જ નથી પડતી અને તમને એમ થયું કે ચાલો હકાઈએ રેડી. એટલે ગાડીમાં કાંઈક વાંધો આવ્યો ગયા એટલે ગાડી હકાવી થોડાક દિવસો કે એટલે વાંધો આવ્યો. તો હવે એ ગાડી રિપેર ત્યારે જ કરી શકશો કે જ્યારે તમને ગાડીમાં કંઈક ખબર હોય કે આ એન્જિન શું, એટલે કે કોઈ પણ મિકેનિકલ હોય ને મિકેનિકલ એ ત્યારે જ એને ખબર પડે કે એને આખું એન્જિન વિખેલું હોય. આખું એન્જિન હોય એને બધી એક સ્પેર પાર્ટની બધી ખબર હોય એને કે આ સ્પેર પાર્ટ અહીંયા આવે ને આ સ્પેર પાર્ટથી આ શું થાય, આ સ્પેર પાર્ટ ખરાબ થયો હોય તો ગાડીને શું થાય, એ બધી વસ્તુની ખબર હોય ને તો એ બધું રિપેર કરી શકે. એમ આપણે છે ને એને સમજશું ને એમાં ખબર પડે એ શું છે આખું ખબર પડી જાય ને એટલે ફાળું આમ બધું કમ્પ્લીટ આવડી જાય આપણું. તો આજથી આપણે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની સિરીઝ શરૂ કરીએ છીએ. બાકી બધા વિડીયો આવતા રહેશે બટ હું અત્યારે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરીએ છીએ એથી જ કરી કેમ કે એનો જમાનો છે. તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે શું? પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એ છે કે એમાં આપણે લાઈક હું તમને એક્ઝામ્પલ સમજાવું છું કે તમે કંઈક ઇન્ટરવ્યૂ દેવા ગયા રેડી. હવે એ ઇન્ટરવ્યૂ દેવા ગયા છો તો ત્યાં તમને એમ પૂછે છે ઓળ્યો ને તમારું નામ શું છે? તો તમે એમ કહો કે દર્શન. ન સારું લાગે. આ ઘણા મનમાં વિચારી આવશે કે આ જ કહેવાનું, પોતાનું નામ જ બોલે કે ભાઈ રોહિત છે તો કે નામ શું કે રોહિત. ઇન્ટરવ્યૂમાં સારો આમ આપણને રિપ્રેઝેન્ટ કરવાનો સારો, તો એ ઇન્ટરવ્યૂને ખબર પડે કે નહીં આ સારો વ્યક્તિ છે એને પસંદ કરવાનો છે. તો તમે એમ કહેશો તમારો જોબ, તમારું નામ, તમારો જોબ, તમારા ગામ બધું વિશે જણાવો. તમે એમ તો નહીં કહો કે મારું નામ દર્શન છે, હું સુરતથી છું, હું આ કામ કરું છું. નહીં કહો. તમે પ્રોપર તૈયારી કરીને જશો કે વધારે એક્સ્ટ્રા તમે વધારે કહેશો કે માય નેમ ઇઝ દર્શન એન્ડ આઈ એમ ફ્રોમ સુરત એન્ડ આઈ ડુ વર્ક એન્જિનિયરિંગ એટસેટ્રા. કઈ વસ્તુ એક્સ્ટ્રા તમે કહો તો આમાં તમે શું તમારી આવડત એને કીધી કે તમે કોઈક કઈ વસ્તુ એડ કરીને તમે એને કીધી એટલે એમ જ છે ને. હવે તમે કંઈક લખો કે ભાઈ જો સીધી મેં ઓલા લખી દીધું કે ભાઈ મારે જવું છે દ્વારકાધીશના દર્શન કરવા, એવું તો ન લખો ખાલી કે મારે જવું દ્વારકા 5 દિવસ ત્યાં રહેવું છે તો મને બધું કહે. તો એ બેઝિક વસ્તુ જ કહે તમને કે અહીંયા છે અહીં રહી જજો, આ બધું આમ છે બધું એમ કહી દે. પણ તમે જો એમ કહેશો કે કામ કર તું મારો ગાઈડ બની જા, મારે જવું છે દ્વારકા, 5 દિનની ટ્રીપ છે, મને ત્યાં સારું સારું ખાવાનું જણાવી દે, સારું સારું રહેવાનું જણાવી દે, સારું સારું સ્થળ ફરવાનું જણાવી દે છે, અમે જવાના છે 4 દોસ્તાર, એટલો બજેટ છે, આ બજેટમાં અમારે સર્વાઈવ કરવાનું છે, એવું બધું કહેશું ને એટલે એ આખું સમજી જશે. એને છે ને એનાથી આમ કે સ્ટ્રક્ચર ઘડાઈ જશે કે નહીં હાલ આ કરવાની જરૂરી છે, આ કરવું જરૂરી છે રેડી. તો આપણે છે ને એને ઘરેણા પહેરવાના, શબ્દોને ઘરેણા આપવાના, સમજો તમે? આપણે કેમ કે ભાઈ આપણે આથી ગુજરાતી એમાં ભણ્યા હોય તો ગુજરાતીમાં એક વસ્તુ આવતી ઘરેણું કે કંઈક વસ્તુ છે ને એનું ઘરેણું છે એટલે આપણે કંઈક સારું
એટલે કોઈ વસ્તુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આ પેન છે, તો આ પેન છે એ તો પેન જ છે, પણ આ બ્લુ પેન છે એનું ઘરેણું છે કે બ્લુ એની એક આવડત છે. એટલે એને ઘરેણાં પહેરાવવાની પ્રથા, ઘરેણાં પહેરાવવાની જે કળા છે ને એને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય છે. તો હવે પછી સેકન્ડ સવાલ છે કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શીખી કોણ શકે? તો ભાઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ બધા શીખીએ કે રેડી, ગામડાના દાદા હોય ને એ શીખીએ કે જો એનામાં બધું સમજવાની શક્તિ હોય ને તો. અને તમે આજકાલના જો તમે શીખી જાય છો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, તો એવું નથી કે જે લોકો BTech ગયા કે BE ગયા એ જ એન્જિનિયરિંગ એ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શીખી શકે. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એટલે કંઈક બનાવવું, કંઈક કરવું, એવું છે થાય છે રેડી. તો આ છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. એવું કંઈ નથી કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ આ જ શીખીએ કે આ જ શીખીએ કે, તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શીખીએ બધા જ શીખીએ કે રેડી. એવું નથી કે તમે હું એન્જિનિયરિંગ કરું હું જ શીખી શકું. ભાઈ તમે આર્ટ્સમાં છો તો આર્ટ્સવાળા શીખી શકશો. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, 10 મિનિટનો આજનો વિડીયો બનશે. એક એક્ઝામ્પલ લઈએ, હું લેપટોપની સ્ક્રીન ઉપર તમને લઈ જાઉં છું અને એક્ઝામ્પલથી આપણે સમજીએ કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ખરેખર છે શું. તો ચાલો 2 મિનિટ સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી નાખું. ઓકે, તો હવે તમે બધા લેપટોપની સ્ક્રીન ઉપર આવી ગયા છો, તો મારે સ્ટાર્ટ કરી દઉં. તો છે શું ખરેખર, તો હું પહેલાં તો ઇન્ટરનેટ કનેક્ટ કરી લઉં મારા લેપટોપમાં. અને હા, એક વસ્તુ ખાસ કહેવાની કે ભાઈ આ વિડીયોમાં ભૂલ થાય તો મને માફ કરી દેજો, કારણ કે ભાઈ હું પહેલી વાર વિડીયો બનાવું છું, મને કંઈ આમાં કંઈ ખબર નથી પડતી બહુ. તો આ વિડીયો યુટ્યુબમાં ને એમાં ભાઈ શીખતો જાય, નાનો ભાઈ છે એમ માફ કરી દેજો. તમારથી મોટો હોય તો એમ કે ભાઈ મોટા ભૂલ થાય એને કંઈ કહેવાય નહીં આપણે, અને હાયર કે દોસ્ત છે ભાઈ ભૂલ તો થાય એમ કરીને જવા દેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો હું તમને એક બેસ્ટ ChatGPTનું જ એક્ઝામ્પલ આપું રેડી. તો ChatGPTમાં હું પહેલાં તો સર્ચ કરું છું કે મારે જવું છે ગોવા, તો હું ગુજરાતીમાં જ બધું સર્ચ કરું છું એટલે એને બધાને ખબર પડે. ઓકે, હજી નથી થયું. ઓકે, આવે છે. તો મારે દ્વારકા જવું છે રેડી. તો હું લખું ખાલી મારે, તમે આમ લખતા હશો એટલે દ્વારકા મારે પાંચ દિવસ જવું છે. તો મને પ્લાન આપો. બસ આ તમે મારો છો સર્ચ. ઓકે, તો આવી ગયું. સમજો પ્રેક્ટિકલમાં નીચે આપેલ છે. આ પ્લાનમાં દર્શન, ફરવા, આરામ બધું જ બેલેન્સ છે. દ્વારકા પહોંચીને હોટલ ચેક ઇન કરો, થોડો આરામ કરો, બપોરે દ્વારકાધીશને મુખ્ય દર્શન કરો, ગોમતી ઘાટે સ્નાન કરો અને સાંજે મંદિરની સાંજની આરતી લો, લોકલ બજારમાંથી ખરીદી કરો. દિવસ 2 બોટ દ્વારકા નાગેશ્વર, દિવસ 3 આ બધું તમને આપી દે. આમાં તમને એમ લાગતો છો આ તો બધું અહીંથી આવી ગયું, પણ આ કાંઈ છે જ નહીં. હું તો તમને એમ કહું આ કાંઈ છે જ નહીં. તો ચાલો આપણે એક કામ કરીએ, હું તમને ઘરેણું પહેરાવીને આપું અને જો તમે પછી પ્રોમ્પ્ટ કેવો લાગે તો ખાલી મને કહેજો. ઓકે, ચાલો ઘરેણું. તો જોઈએ આપણે. હું કેમેરા થોડોક આ બાજુ કરી દઉં કેમ કે મને દેખાતું નથી કેમેરાને કારણે, સોરી મોબાઈલને. ચલો જો હે ChatGPT લખાઈ છું આની. હાલો, તમે મને ટુરિસ્ટ, આમાં આપણે આપણી રીતે લખવું પડે, ટુરિસ્ટ તરીકે મને દ્વારકાનો 5 દિવસનો પ્લાન આપો. ત્યાં ફરવાનું
રહેવાનું અને જમવાનું પણ શામિલ હોવું જોઈએ અને મને અમે 5 નહીં આપણે 6 લોકો રાખીએ કારણ કે બધે 5 6 લોકો છીએ તો સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી શું કરવું એ જણાવો. હવે આ ઘરેણું કહેવાય, આ બેઝિક ઘરેણું છે. હજી એટલું બધું ઘરેણું છે નહીં. તો જો હવે તમે આખું જોજો. તમે 6 લોકો છો, દ્વારકાનો 5 દિવસનો ટુરિસ્ટનો પ્લાન બનાવો છો અને પહેલેથી શું કરવું, રહેવાનું ફરવાનું, એ આ તો પહેલાં બેઝિક છે બધું. તો હવે પહેલાં 10 દિવસ, 10 થી 15 દિવસ પહેલાં ટ્રાવેલ નક્કી કરો. ટ્રેન, કાર, બસ, નજીકનું સ્ટેશન દ્વારકા, ઓખા. હવે આ તો બધાને ખબર હોય. હોટલ બુક કરો 6 લોકો, એક ફેમિલી બેડરૂમ 2 રૂમ. તો આ તમે જુઓ બધું કીધું. મિડ ડે, બેસ્ટ ફોર ફેમિલી, હોટલ ધ ગ્રાન્ડ દ્વારકા, પાણી. આ તમે જુઓ, ખાલી હજી પ્રોમ્પ્ટ લખે છે. ખર્ચો શીખે બધું તમને કહી દે. 60 થી 65 થી 70,000 થાય. પછી તો તમારા ઉપર હોય. 35,000 હોટલના લીધા, 35,000માં આખું ગુજરાત ફરવાનું હોય આપણે અમુકને. તો આ તમે પહેલાંનું જુઓ કે એણે શું શું કીધું અને પછીનું જુઓ. આ જે ઘરેણાં પહેરાવેલા છે ત્યાર પછીનું તમે જુઓ એટલે તમને બધો જ ખ્યાલ આવી જાય કે શું છે. તો બેઝિકલી આ જ છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. અને હું તમને લખીને ગેરંટી સાથે કહી દઉં, સહી કરી દઉં કે આ જો તમે કરશો ને, આ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગનો ક્લાસ જો હું તમને કહું છું, આ 3 દિવસનો, 3 દિવસ એટલે આ દરરોજ નહીં આવે, 2 દિવસ પછી હું ગેપ રાખીને વહેલા પહેલાં હું બનાવી દઈશ. તો તમને હું શ્યોરથી કહું છું કે આઈ થિંક તમે એ સારી રીતે યુઝ કરતા શીખી જાઓ એનો. ઓકે. અને તમને એ ખબર જ છે કે બધી એ તમને ફ્રીમાં બધું પ્રોવાઈડ વસ્તુ આપે છે. એક આ તો ચેટ જીપીટી આપણે જેમિનામાં બી ટ્રાય કરશું, પછી ડીપસીકમાં બી ટ્રાય કરશું, કિમી એમ પણ ટ્રાય કરશું, ગ્રોકમાં બી ટ્રાય કરશું, ઘણી બધા એમ આપણે બધું ટ્રાય કરશું. આ ખાલી તમે કરજો. અરે મેં ગુજરાતીમાં એટલા બનાવું છું કે ગુજરાતીમાં કોઈ કોન્ટેન્ટ બનાવતો નથી એટલા માટે. અને મેક શ્યોર જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો મને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ તો બસ પહેલાં બેસિક હતું એટલે આમાં જો ઘણા લોકો ન સમજણ પડી હોય એટલે બીજો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને વધારે ખ્યાલ આવે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.